ડીસાના વરણ ગામે ચૂંટણીનો ધમધમાટ શરૂ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસની ભવ્ય જાહેર સભા યોજાઈ. વરણ સરત અને વરનોડાના ભાજપના પીઢ કાર્યકરો કેસરીઓ છોડી પંજો પકડી કોંગ્રેસમાં જોડાયા હતા. મોંઘવારી અને બેરોજગારી મુદ્દે ઉમેદવાર ખેંગારભાઈ ચૌધરીએ સરકારને આડે હાથ લીધી ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ડીસા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે. રાજકીય પક્ષો હવે એડી ચોટીનું જો લગાવી રહ્યા છે ત્યારે ડીસાના વરણ ગામે કોંગ્રેસ પક્ષ દ્વારા એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં આસપાસના ગામોના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા અને અનેક લોકોએ વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. ડીસા તાલુકાના વરણ ગામે આવેલ સુપ્રસિદ્ધ મહાકાળી માતા મંદિરના સાનિધ્યમાં કોંગ્રેસ પક્ષની જાહેર સભા યોજાઈ હતી. આ સભામાં વરણ સરત અને વરનોડા ગામના કોંગ્રેસના જૂના અને નવા કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા. જિલ્લા પંચાયત ઉમેદવાર ખેંગારભાઈ ચૌધરી અને તાલુકા પંચાયતના ઉમેદવાર પરબતસિંહ ઠાકોર દ્વારા તમામ કાર્યકરોનું ફુલહાર અને કોંગ્રેસનો ખેસ પહેરાવી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું. સભાને સંબોધતા જિલ્લા પંચાયતના ઉમેદવાર ખેંગારભાઈ ચૌધરીએ શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ખાસ કરી મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવા પાયાના મુદ્દા પર સરકારની નિષ્ફળતા ગણાવી હતી. તેમણે ગ્રામજનોને અપીલ કરી હતી કે લોકશાહી બચાવવા અને ગામડાઓના વિકાસ માટે જાગૃત થઈને વધુમાં વધુ મતદાન કોંગ્રેસની તરફેણમાં કરે. આ સભામાં વરણ અને આસપાસના ગ્રામજનોનો અભૂતપૂર્વ પ્રતિસાદ જોવા મળ્યો હતો. આગામી ચૂંટણીમાં આ જનસમર્થન મતમાં પરિવર્તિત થશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે. અહેવાલ ગૌતમ વારેચા, ભારતની અસ્મિતા, ડીસા. ઉપર વિશ્વાસ મૂકો તો આપનો જે વિકાસના કામો છે એ નાના મોટા અમે કામો કરશું. અત્યારે જે મોંઘવારી વધી રહી છે એના માટે લડશું. નાના મોટા જે કામો છે એ અમે યુવાન તરીકે આપને બધાને ખાતરી આપીએ છીએ જિલ્લા પંચાયતના સીટના દરેક મતદારોને કે અમે સારી રીતે કામ કરશું. અત્યારે જે જિલ્લા પંચાયતની અંદર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આ વખતે જિલ્લા પંચાયતના પ્રચાર માટે અમારા વિસ્તારમાં કંસારી મુકામે જો આવવું પડતું હોય તેમને જે વિકાસના જે કામો કર્યા હોય તો આ કઈ રીતે શક્ય બની શકે? જો કોઈ વિકાસ નથી કર્યા, તેમને માત્ર ને માત્ર માણસોને ગુમરાહ કર્યા છે અને એના માટે એમને જો જિલ્લા પંચાયતના એક સીટ માટે જો પ્રચાર માટે મુખ્યમંત્રીએ જો આવવું પડતું હોય તો એક નિષ્ફળ મુખ્યમંત્રી તરીકે છે. અત્યારે આપણા પ્રવીણભાઈ માળી પણ આ વિસ્તારના છે અને એમને પણ આ વિચાર કરવો જોઈએ કે બરોબર વિકાસ થતો નથી. તો હું અપીલ કરું છું જંગી બહુમતીથી અમને જીતાડશો તો આપના મત એળ નહીં જવા દઈએ એ અમે ખાતરી આપીએ.